મૃત્યુ સુધારવાની જરૂર નથી. જીવન સુધારો, મૃત્યુ તો બાપ આપોઆપ સુધરી, આપોઆપ સુધરી. નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું, નહીં જોવાનું જોવું, નહીં સાંભળવાનું સાંભળવું. પછી ક્યાંથી પરલોક સુધરશે? ક્યાંથી પરલોક સુધરશે? આ લોક સેટ થઈ ગયો એટલે પરલોક તો સેટ થયેલો જ મળ્યો છે. અને યાદ રાખજો ભક્તો, એટલા માટે સાધુની મહાનતા છે. એ તો તમે સાધુને આત્મબુદ્ધિ કરો ને ત્યારે ખબર પડે. તમે કરોડોપતિ હો પણ તમારા જીવનમાં ફેર હોય ને તો કાંડું પકડી આવું નહીં ચાલે, આવું નહીં પોહાય. એમ તમને કાંડું પકડીને સાથ કે, બાકી દુનિયામાં કોઈ ન કે, કોઈ ન કે એટલે કોઈ ન કે. બધા વિચારે કે આપણને લાભ થાય છે, નહીં થાય હોય થાય. સાધુ એક જ એવું તત્વ છે. તમે કલ્પના કરો, 9 લખો શેઠ એ વખતે, 9 લખો શેઠ મારના સમકાલીન સમયમાં, અને બીજું વૈશ્ય નહોતું. સોપારીનો ટુકડો મોઢામાં નાખ કરતા દઈને અવાજ આવે અને ભર સભામાં આત્માન સૌની ખબર પડે ને તો એમ કે કોણ બેઠું બેઠું કૂતરાનું હાડકું કરોડ કરોડ કરે. આમ કોણ કે કોજી? 9 લખો શેઠ, બધા કરતા આખા સંપ્રદાયમાં અમીરમાં અમીર માણસ ઉભા થઈને બહાર જઈને થૂકી આવીને કોગળા કરીને દંડ કરીને કે સ્વામી, હું સોપારીનો ટુકડો ખાતો આજથી પ્રતિજ્ઞા કરું, જિંદગીમાં આજ પછી સોપારીનો ટુકડો મોઢામાં નહીં. ભક્તો, અમીરાય તમને મહાસુખ આપશે. કારણ કે અમીરાય એ લક્ષ્મીજી છે, તમને સુખ આપશે, પણ સાથે સંસ્કાર હશે. તો સંસ્કાર વિના અમીરાય સુખ નહીં આપે. સુરતમાં જ મને એક ભગત કહેતા, લો ને, મને કે સ્વામી 2-3 વર્ષ પહેલા મને કે મારા માસા કહેતા. મેં શું કહેતા હતા? કે 1200 કરોડની પ્રોપર્ટી મારી પાસે છે, પણ મારે આને આપી દેવી. મેં કોને? એ કે એનો છોકરો. મેં છોકરાને આપવાની કે છોકરો બેવડો થાવ. બેવડા ખબર પડે તમને? રાતે દિવસે પીવે, રાતે પીવે, દિવસે પીવે, હાવ બેવડો. એટલે મારા માસા થાય. મારા માસા ચિંતા કરતા હતા કે આ 1200 કરોડની પ્રોપર્ટી મારે આને આપી દેવી. તો મેં કીધું એને કોને કે દાનમાં આપી દે. પણ યાદ રાખજે ભક્તો, દાનમાં આપવાની કેપેસિટી એના તો બેવડા થાય જ છે ને, એના બેવડા થાય છે. લોકોને ચૂસી લીધા, ગરીબ માણસ ચૂસી લીધા બિચારા. પછી તેમ જ થાય. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.